સુરતના ઓલપાડ પોલીસે મોટી માત્રામાં ગાંજો ઝડપી પાડ્યો છે। ઓલપાડના અટોદરા અને માંગરોળના નાની નરોલી ગામેથી ગાંજો ઝડપી લેવાયો છે। 740 કિલો ગાંજા સાથે એક મહિલા સહિત 3 આરોપી ઝડપી લેવામાં આવ્યા છે। ગાંજો ઓરિસ્સાનો ગંજમાંથી કન્ટેનર આવ્યો હોવાની જાણકારી સામે આવી છે। અટોદરા ગામમાં વાઇબ્રન્ટ ઇકો પાર્કના મકાન નંબર 3 માં ભાડે રહેનાર સૂર્યપ્રકાશ ઉર્ફે મોનુ અમરનાથ પાંડે ના ઘરે સર્ચ કરતા પાસ પરમિટ વગરનું 27 કિલો 380 ગ્રામ ગાંજો મળેલ, જેના અનુસંધાને પોલીસે આકરી પૂછપરછ કરતા આ ઈસમની સાથે ગાંજો લાવનાર અઝીઝ ફકીર આ જથ્થો આપેલ હતો અને અન્ય ઈસમ શરીફા બાનુ બાબુભાઈ સુલેમાન શાહ જે નાની નરોલી માંગરોળ તાલુકામાં રહે છે, એના ઘરે સર્ચ કરતા 712 કિલો 950 ગ્રામ ગાંજો ઝડપવામાં પોલીસને સફળતા મળેલ છે। આમ કુલ 740 કિલો 330 ગ્રામ જેની કિંમત 74,03,300 જેટલી થવા જાય છે એ પોલીસે મુદ્દામાલ કબજે કરેલ છે અને એનડીપીએસ એક્ટની કલમ 8, 20, 29 મુજબ ગુનો દાખલેલ છે। આગળની તપાસ સીપીઆઈ સુરત ચલાવી રહ્યા છે। અટોદરા